જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9 ગતિના નિયમો પાઠ. ઉચક્યા વગર 20,000 કેજી નું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે, તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો અથવા એ પ્રારંભિક બળ ગણો. આવું આપણે મેળવવાનું છે. બરાબર. એમ આપ્યા તમને m is equal to આપેલા છે 20,000 કિલોગ્રામ. બરાબર. બીજું આપ્યું છે પ્રવેગ a is equal to 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો પ્રારંભિક બળ થ્રસ્ટ t એમ કયો તો પણ ચાલે. બરાબર. હવે આમાં કોઈ કેવું કાયદેસર જો આ રોકેટ, આ શું છે? રોકેટ, ગોળ રોકેટ. આ દિશામાં છે રોકેટ, સળગશે, પ્રોપલર એનું સળગશે એટલે સળગવાનો ધક્કો લાગશે એટલે આ દિશામાં એનું વજન બળ છે w. ધક્કો છે એ ઉપરની દિશા તરફ, થ્રસ્ટ આ દિશામાં t અથવા એને f કયો તો પણ ચાલે. એટલે ગતિનું સમીકરણ આનું થશે t - w is equal to m into a. હવે w બરાબર તમે લખી શકો m into g. એટલે શું થશે? t minus m into g is equal to m into a. બરાબર. t ને સૂત્રનો કરતા બનાવો તો t બરાબર શું થશે? ma વત્તા mg is equal to m કોમન a plus g બરાબર is equal to m કેટલું છે? 20,000 a 5 વત્તા g 10 કે 9.8 સાદુરૂપ આપતા તમને જવાબ મળશે 3 ગુણાકારમાં 10⁵ ન્યૂટન. દાખલો થયો પૂરો. દર 15મો દાખલો. હવે સીધું કેટલામો દાખલો? 15મો. 10 કેજી અને 20 કેજી દળ ધરાવતા બે પદાર્થો A અને B લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ A પર B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે આપણે મેળવવાનું છે. હલકી દોરી છે. હલકી દોરી ઇટ મીન્સ વજનમાં હલકી, સ્વભાવે નહીં. બરાબર. હવે દાખલા તરીકે જો આપણે આવું જોઈએ, બે FVD દોરવા પડશે. ભારે પદાર્થ B પર બળ લગાડીએ ત્યારની સ્થિતિ. કેના ઉપર બળ લગાડવાનું છે? ભારે પદાર્થ B પર. બરાબર. દાખલા તરીકે આ બરાબર. અહીંયા સમક્ષિતિજ સપાટી ઉપર એક પદાર્થનું દળ છે m1 10 કિલો. આ A પદાર્થ, અહીંયા કોઈ બીજો પદાર્થ કે જેનું દળ છે B પદાર્થ m2 કે જેનું 20 કેજી દળ છે. આ દિશામાં હું એના ઉપર ફોર્સ લગાડું એટલે આ દિશામાં એના ઉપર તણાવ બળ T લાગશે. બરાબર. અહીંયા આ દિશામાં તણાવ બળ T હશે અને અહીંયા શું હશે? F હશે, કેમ કે આપણે ભારે પદાર્થ ઉપર આમ ખેંચીએ. બરાબર. એટલે જોજો બીજા માટે જ છે. એટલે ગતિ થવા માટેનું સમીકરણ શું થશે? F is equal to T. F બરાબર એનો વજન લાગશે. બે સમીકરણ બનાવીએ તો F બરાબર m1a is equal to T અને સમીકરણ નંબર 1 આપો. અને બીજું આના માટે બને એ શું બનશે? m2a is equal to T અને સમીકરણ નંબર 2 આપો. બરાબર. m2a is equal to m1a is equal to, અચ્છા અહીંયા આવું આવશે.
m2a ઇઝ ઇક્વલ ટુ f આના ઉપર બળ લાગે છે a અને f માઈનસ t આવું થશે સમીકરણ નંબર 2 બરાબર હવે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા 2 ને કેટલા વડે ભાગવાનું છે આપણે 1 વડે એટલે 2 શું છે m2a એના છેદમાં m1a ઇઝ ઇક્વલ ટુ f માઈનસ t ડિવાઇડેડ બાય t બરાબર સાદું રૂપમાં આવી રીતે આપીએ m2a એના છેદમાં m1a ઇઝ ઇક્વલ ટુ f અપોન t માઈનસ t અપોન t આવું લખી શકાય બરાબર એટલે t અપોન t કેન્સલ થયા હું વધ્યું m2a અપોન m1a ઇઝ ઇક્વલ ટુ f અપોન t માઈનસ 1 બરાબર છે માઈનસ 1 ને સામેની સાઈડ લઈ જાઓ a ને કેન્સલ કરો એટલે શું વધ્યું m2 upon m1 plus 1 is equal to શું વધ્યા f upon t બરાબર કરો સાદુરૂપ m2 એટલે 20 m1 એટલે 10 plus 1 is equal to f કેટલા આપ્યા છે 600 ન્યૂટન એટલે 600 એના છેદમાં તણાવ બળ t આપણે મેળવવાનું છે એટલે t બરાબર કેટલા બરાબર અહીંયા વધશે 2 10 દુ 20 વત્તા 1 is equal to 600 ના છેદમાં t is 3 is equal to 600 ના છેદમાં t એટલે t is equal to 600 ના છેદમાં t પ્લસ 3 એટલે t is equal to કેટલું મળશે તણાવ બળ 200 ન્યૂટન બરાબર આ પેલા કિસ્સાની વાત થઈ એની વાત થઈ પ્રથમ કિસ્સાની બરાબર હવે ત્રીજો કિસ્સો તો હલકા પદાર્થ A પર બળ લગાડીએ ત્યારની સ્થિતિ કેના ઉપર બળ લગાડવાનું છે હલકા પદાર્થ ઉપર બરાબર એટલે અહીંયા આપણે બે પદાર્થો રાખીએ એક છે ઓલાની જેમ જ આનો આ A પદાર્થ કે જેનું દળ છે m1 અહીંયા B પદાર્થ કે જેનું દળ છે m2 બરાબર અહીંયા તણાવ બળને થોડુંક આપણે બીજું નામ આપીએ T ડેશ આ દિશામાં આપણે શું લગાડીએ છીએ બળ F આ દિશામાં શું લાગે છે T ડેશ બરાબર છે એટલે આના માટે ગતિ માટેનું સમીકરણ તમે બનાવો તો શું થશે પહેલા પદાર્થ માટે m1a - t dash is equal to m1a is equal to f minus t dash અને m2a is equal to ખાલી શું આવશે t dash સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 4 બરાબર સમીકરણ 3 ને આમાં ઓલાથી ઉલટું છે થોડું સમીકરણ 3 ને સમીકરણ 4 વડે ભાગતા 3 ને કેના વડે ભાગવાનું છે 4 વડે એટલે શું થશે m1a એના છેદમાં m2a is equal to f minus t dash એના છેદમાં t dash બરાબર m1 upon m2 is equal to f upon t dash minus 1 સીધું હું લખી દઉં ખબર ન પડે તો જ એક વખત લઈ જવાનું હો અને આમ લખવાનું f upon t dash minus t dash upon t dash એટલે શું વધ્યું m1 divided by m2 is equal to f upon t dash minus 1 બરાબર છે minus 1 ને સામેની સાઈડ લઈ જાઓ એટલે m1 ના છેદમાં m2 plus 1 is equal to f upon શું થઈ જશે t dash બરાબર m1 એટલે 10 m2 20 plus 1 is equal to 600 ના છેદમાં t dash બરાબર એટલે 20 એકુ 20 ને 10 30 30 ના છેદમાં 20 is equal to 600 ના છેદમાં t dash બરાબર
દોઢ વધશે ને એટલે 1.5 ઇઝ ઇક્વલ ટુ 600 ના છેદમાં t ડેશ એટલે t ડેશ બરાબર શું વધશે 600 ના છેદમાં 1.5 એટલે t ડેશ બરાબર તમને મળશે 400 ન્યૂટન એટલે એક બળ છે એ આપણે કેટલું મળે છે 200 ન્યૂટન બીજું બળ છે એ આપણે કેટલું મળે છે 400 ન્યૂટન બરાબર 18મો દાખલો 16મો દાખલો આઈએમપી છે આપણે ગણશું પણ આગલા લેક્ચરમાં બરાબર એટલે આપણે 18મો દાખલો અત્યારે જોઈએ કેમ કે થોડો નાનો છે અને આપણા ટાઈમ લિમિટ ની અંદર પૂરો થશે 16મો દાખલો પૂરો નહીં એટલે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈ લઈશું બરાબર 18મા દાખલાની રકમ કંઈક એવી છે કે 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે દરેક બોલને કારણે બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે બરાબર જો એમ આપ્યું તમને m is equal to આપ્યા 0.05 kg બરાબર બીજું જોજો v1 is equal to 6 મીટર પ્રતિ સેકન્ડ પાછા અથડા પાછા ફેંકાય એટલે v2 is equal to -6 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો f ડેલ્ટા t બરાબર કેટલા બળનો આઘાત આપણે મેળવવાનો છે એટલે શું થશે f ડેલ્ટા t is equal to ડેલ્ટા p એટલે f ડેલ્ટા t is equal to p બરાબર શું લખી શકાય m into v એટલે ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v એટલે f ડેલ્ટા t is equal to m ડેલ્ટા v એટલે v2 v1 બરાબર એટલે f ડેલ્ટા t બરાબર m કેટલા છે 0.05 v2 6 બરાબર એટલે f ડેલ્ટા t is equal to 0.05 into -12 હા તો 12 કેમ કે બળ છે એ બળનો આઘાત છે એટલે f ડેલ્ટા t is equal to 0.06 કિલો સોરી 0.6 ખાલી સાદુરૂપ આપતા કિલોગ્રામ પ્રતિ મીટર